જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઘણા મિત્રોના મેસેજ કોલ આવેલા સર્ટિફિકેટ બાબતે રમતગમત. તો કે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્ગ 3 અને 4 માટે તો રમતવીરો માટે સર્ટિફિકેટ બાબતે તાલુકા, જિલ્લા, રાજ્યનું માન્ય સર્ટિફિકેટ ગણાશે કે કેમ? તો સરકારી ઠરાવ મુજબ સંપૂર્ણ માર્ગદર્શન, કઈ કક્ષાનું સર્ટિફિકેટ ક્યારે માન્ય રહેશે, સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ કક્ષાનું સર્ટિફિકેટ ચાલશે, તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. અને જે ગુજરાત સરકારશ્રીનો જે સામાન્ય વહીવટ વિભાગનો જે 25/1980નો જે CRR 1073/2660 ગ 2 નંબરનો જે ઠરાવ છે એ ઠરાવ પ્રમાણે તમામે તમામ માહિતી આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેથી કરીને કોઈ પણ પરીક્ષા પોલીસની છે, કોન્સ્ટેબલની છે કે અન્ય કોઈ એસટી વિભાગની છે, GSSB છે, એન્જિનિયર લેવલની કોઈ પણ તમામ વર્ગ 3 અને 4 કક્ષાની કોઈ પણ પરીક્ષા માટે જેમણે કોઈ રમતગમતમાં ભાગ લીધો હોય અને સર્ટિફિકેટ મળ્યું હોય તો એ માન્ય ગણાશે કે નહીં, જેના 5% ગુણ મળે છે તો એ માન્ય રહેશે કે કેમ, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, આવનારી પરીક્ષામાં જે છે તમને 5% માર્ક્સ વધુ અપાવી શકે આ રમતગમત સર્ટિફિકેટ જો કોઈની પાસે હોય તો એ લોકોને આ કામ આવશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો રમતવીર ઉમેદવારો માટે તો કે ગુજરાત સરકારશ્રીના જે સામાન્ય વહીવટ વિભાગના 25/1980ના જે ઠરાવ ક્રમાંક CRR 1073/2660 ગ 2માં જણાવેલ માન્ય રમતોમાં તેમજ અન્વે વખતો વખત થયેલ સુધારા જોગવાઈ મુજબની રમતોમાં મેળવેલ માન્ય પ્રમાણપત્ર ધરાવતા રમતવીરોને નિગમમાં સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે OMR પરીક્ષા પદ્ધતિની લેખિત કસોટીમાં રમતવીર ઉમેદવારોએ મેળવેલ ગુણના મિત્રો આ જે છે હેલ્પર માટે છે, ST વિભાગનું છે એટલે નિગમ લખેલો છે. અન્ય કોઈ ITI છે, ITIમાં કે કોઈ પણ અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે છે આ ટાઈપનું જ રહેશે. તો કે 5% ગુણ મેળવવાની જોગવાઈ નિયત કરેલ હોય તે મુજબ લાભ મળશે, પરંતુ તેઓ દસ્તાવેજ ચકાસણી સમયે નિયત નમૂનામાં મેળવેલ જરૂરી પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. આવા પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારને જ રમતના ગુણ માટે હકદાર રહેશે. એટલે કે 5% જે તમે લેખિત કસોટીમાં જે મેળવેલ છે એના 5% ગુણ, બરાબર, તો એના આધારે તમને 5% ગુણ મળવાપાત્ર છે. રમતવીર તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારનું રમતવીરનું પ્રમાણપત્ર સ્પોર્ટ ઓથોરિટી દ્વારા ખરાઈ થયા બાદ જ તે પ્રમાણપત્ર યોગ્ય માલુમ થયા બાદ નિમણૂકની કાર્યવાહી કરવામાં આવશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. એટલે જે તમારું સર્ટિફિકેટ છે, બરાબર, એ માન્ય છે કે નહીં એ પ્રમાણે તેની વિગતવાર ચર્ચા કરીશું અને તમને પણ 5 માર્ક્સનો ફાયદો થશે. હવે જે GR હતો, બરાબર, તો એના વિશે જે CRR 1073/66 સોરી મિત્રો 2660 ગ 2 પ્રમાણે તો આખો GR સમજીએ કે નિયમિત ભરતીમાં છૂટછાટ મૂકીને અથવા બીજી રીતે વર્ગ 3 અને વર્ગ 4ની જગ્યા પર ખેલાડીઓની નિમણૂક. તો અહીં તમે સરકારનો ઠરાવ જોઈ શકો છો કે ખેલકૂદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સરકારી કર્મચારીઓને ઉત્તેજન આપવા માટે ગુણવત્તા ધરાવતા ખેલાડીઓને સરકાર હેઠળ વર્ગ 3 અને વર્ગ 4ની સેવાઓ જગ્યાઓ પર એમની નિમણૂક બાબતમાં સવલત આપવાનો પ્રશ્ન વિચારણા હેઠળ હતો, પરંતુ કાળજીપૂર્વક વિચારણા કર્યા બાદ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 1 જુલાઈ 1974ના જે સરકારી ઠરાવ નંબર CRR 1073/1100 ગ રદ કરીને યોગ્ય લાયકાતવાળી અને ભરતી નિયમોની અન્ય જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓમાંથી બીજી બધી બાબતો સમાન હોય તો ફકરા 3માં જે જોગવાઈઓ આધીન રહીને નિયમિત ભરતીથી અથવા બીજી રીતે ભરતી જરૂરી હોય એવી સરકાર હેઠળની વર્ગ 3 અને વર્ગ 4ની સેવાઓ જગ્યાઓ પણ નિમણૂક માટે ગુણવત્તા ધરાવતા ખેલાડીઓને પસંદગી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. અહીં તમે જોઈ શકો છો 2 નંબર આપેલો છે, એમાં ક શું કહેવા માંગે છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કોઈ પણ રૂબરૂ મુલાકાત કે મૌખિક કસોટી સિવાય, એટલે કે રૂબરૂ મુલાકાત
કે મૌખિક કસોટી સિવાય જે સ્પર્ધાત્મક જે ડાયરેક્ટ પરીક્ષાઓ પદ્ધતિથી કોઈ સેવા કે જગ્યાઓ માટે ભરતી કરાતી હોય તો એ અંગે જે ફકરા 3માં નિયત કરેલી શરતો પરિપૂર્ણ કરનાર ઉમેદવારોને સરકારી સેવામાં પસંદગી માટે પાત્ર ગણવામાં આવશે અને આ હેતુ માટે કોઈપણ લેખિત પરીક્ષાઓએ મેળવેલ ગુણની કુલ સંખ્યાના 5% વધુ નહીં એટલા ગુણ ઉમેરીને એમની પસંદગી કરવામાં આવશે. એટલે કે જે તમે જે મેળવેલ ગુણ છે બરાબર 100માંથી તમે 70% લાવ્યા છે 70 ગુણ તો એના 5% ગણી લેવાના એ રીતે તમારે મતલબ કે ગુણ ગણાશે બરાબર. જ્યાં રૂબરૂ મુલાકાતને આધારે ભરતી કરાય છે અને ઉમેદવારોની પસંદગી એસએસસી પરીક્ષા વગેરેમાં મેળવેલ ગુણ પર આધારિત હોય ત્યાં ગુણવત્તા ધરાવતા ખેલાડીઓની બાબતમાં ભરતી માટેના ધોરણ અંગે આવા ગુણને જરૂરિયાત 5%થી વધુ ન હોય એ રીતે ઘટાડવી બરાબર. આ જે છે જૂની સિસ્ટમ હતી. તેમ છતાં જે એસએસસી અથવા તો જેમાં આપણે ઘણી જગ્યાએ ધોરણ 10 ઉપર હોય છે તો એ પ્રમાણે એ 5% મતલબ કે ઉમેરી શકે એમાં. જો રાજ્ય હવે તમે અહીં જોઈ શકો છો જો રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત રમતોમાં પહેલું બીજું ને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હોય અને ટુકડીની રમતોમાં તમે વિજેતા ટુકડીના હોય તો નીચે કક્ષાના ખેલાડીઓને ગુણવત્તા ધરાવનાર તરીકે ગણવામાં આવશે અને ફકરા 1 અને 2માં જણાવેલ સેવાઓ જગ્યાઓ પર ભરતી માટે વિતરણના પાત્ર ઠરશે. જોડાણકમાં આપણે હમણાં જોઈશું એના વિશે કે દર્શાવેલ રમતગમતમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક જેમણે રાજ્ય કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હોય એવા ખેલાડીઓ બરાબર રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ હોય. પછી જોડાણકમાં દર્શાવેલ ખેલકૂદ રમતો આંતર યુનિવર્સિટી ખેલકૂદ બોર્ડ દ્વારા સંચાલિત હોય બરાબર આંતર યુનિવર્સિટી ખેલકૂદ બોર્ડ દ્વારા સંચાલિત તો એમને પણ મળવાપાત્ર હોય બરાબર. પછી જોડાણકમાં યાદીમાં દર્શાવેલ કોઈ પણ રમતો ખેલકૂદ અખિલ ભારત શાળા રમત સંઘ દ્વારા શાળાઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય ખેલકૂદ રમતોમાં રાજ્યની શાળાની ટુકડીનું પ્રતિનિધિત્વ કરેલું હોય એવા ખેલાડીઓને મળશે. અને સામાન્ય રીતે ઉપર આપેલા 3 ફકરામાં અરજદારની અરજી પર વિચારણા કરતા જોડાણખમો જે દર્શાવેલું છે એ પ્રમાણે સત્તાધિકારીઓએ જ આપેલ પ્રમાણપત્રો ધ્યાનમાં લેવા. જરૂર જણાય ત્યાં જોડાણખમો જણાવેલ જે સત્તાધિકારીને પૂછાણ કરીને અરજદારોની દાવાની ચકાસણી કરવામાં આવશે. અને આ ઠરાવની સૂચનાઓનું ચીવટપૂર્વક પાલન કરવા સચિવાલયના બધા વિભાગો ખાતાના વડાઓ તથા રાજ્યના જાહેર ઉપક્રમોના ભરતી એજન્સીઓને વિનંતી કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો આ ગુજરાત જાહેર સેવા આયોગની સંમતિથી બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના હુકમથી અને તેમના નામે કેજી પંડ્યા ઉપસચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર. હવે તમે અહીં જોઈ શકો છો જે કોની માન્ય કઈ રમતો માન્ય ગણાશે તો એથ્લેટિક જેમાં ટ્રેક અને ફિલ્ડ રમતો છે બેડમિન્ટન છે બાસ્કેટબોલ છે ક્રિકેટ છે ફૂટબોલ છે હોકી છે સ્વિમિંગ છે ટેનિસ બોલ છે વોલીબોલ છે ટેનિરા છે વેઇટ લિફ્ટિંગ છે રેસલિંગ છે બોક્સિંગ છે સાયકલિંગ છે જિમ્નેસ્ટિક છે જુડો છે રાઇફલ શૂટિંગ છે કબડ્ડી છે ખોખો છે બરાબર ખોખો. તો આવી જે 19 રમતો માન્ય ગણવામાં આવશે. તમે અહીં જોઈ શકો છો આ જે 19 એમને માન્ય ગણવામાં આવશે. આમાં જો તમે જે છે જે સરકારે ઠરાવ કરેલો છે તો આ રમતોને માન્ય રાખવામાં આવેલી છે. જો તમે આ રમતોમાં રાજ્ય લેવલે કે આંતરરાષ્ટ્રીય લેવલે કે અન્ય જેમાં આપણે જણાવેલું એ પ્રમાણે હોય બરાબર તો તમે આમાં મતલબ કે એપ્લાય કરી શકશો. અને કયા જે ખેલકૂદ સ્પર્ધાત્મક ભાગ લેવા અંગે ગુણવત્તા ધરાવતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીઓની યાદી તો કોની મતલબ કે જે તમને પ્રમાણપત્ર આપે છે તો અહીં તમે જોઈ શકો છો કયા સત્તાધિકારીની જે પ્રમાણપત્ર ચાલશે. તો રાષ્ટ્રીય સ્પર્ધા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તો સંબંધિત રમતના રાષ્ટ્રીય સંઘના સેક્રેટરી તો એમણે પ્રમાણપત્ર આપ્યું છે તો એ ચાલશે. રાષ્ટ્રીય સ્પર્ધા છે તો સંબંધિત રમતના રાષ્ટ્રીય સંઘના સેક્રેટરી અથવા તો રાજ્ય એસોસિએશનના સેક્રેટરી. એના પછી આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ તો સંબંધિત યુનિવર્સિટીઓની ખેલકૂદનો સમગ્ર હવાલો ખેલકૂદના ડીન અથવા બીજા કોઈ અધિકારી. અને શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલકૂદ રમતો તો એમાં રાજ્યની જાહેર સંસ્થા શિક્ષણ નિયામન કચેરીઓમાંના શાળાઓ માટે ખેલકૂદ રમતનો જે સમગ્ર હવાલો ધરાવતા નિયામક અથવા તો અધિક સંયુક્ત અથવા તો નાયબ નિયામક
તો આ ખાસ ધ્યાન રાખજો કે પ્રમાણપત્ર આપનાર અધિકારી આટલામાંથી હશે જે અહીં બતાવેલા છે તો તમારું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે, નહીં તો માન્ય ગણવામાં આવશે નહીં. આ તમે જોઈ શકો છો જે 4 આપેલા છે. તો પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી આટલા હોવા જોઈએ તો તમારું પ્રમાણપત્ર માન્ય છે. અને અહીં તમે જોઈ શકો છો જે કોઈ પણ માન્ય રમતગમત ખેલકૂદ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તો આ ટાઈપનું જે છે ફોર્મ હોય છે જોડાણ ગ નમૂના ફોર્મ છે, બરાબર. તો આ રીતે તમારે મતલબ કે ભરવાનું રહેશે, બરાબર. પછી અહીં જે છે કોઈ પણ માન્ય રમત ખેલકૂદ રાષ્ટ્રીય સ્પર્ધાત્મક ભારતનું રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે, બરાબર. તો આ અહીં ફોર્મ આપેલા છે એના નમૂનાના તમે જોઈ શકો છો. એ રીતે યુનિવર્સિટીની હોય તો બરાબર. તો આ ટાઈપના તમામે તમામ આપેલા છે ફોર્મ, તો તમે ફોર્મ જોઈ શકો છો. આ PDF જોઈતું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. અને ખાસ મિત્રો તમારે કયું ફોર્મ મતલબ કે કયું પ્રમાણપત્ર તમારે માન્ય રહેશે તો આ ખાસ જોઈ લેજો કે આમાં પ્રમાણપત્ર આપનાર અધિકારી આમાં તમારે મતલબ કે લાગુ પડે છે કે નહીં, બરાબર. તો તમારા જે પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. અહીં 4 આપેલા છે: આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ, શાળાઓ માટે રાષ્ટ્રીય ખેલકૂદ રમતો, બરાબર. શાળાઓ માટે તમે જોઈ શકો છો રાજ્યની જાહેર સંસ્થા હોય, શિક્ષણ નિયામકની કચેરીમાંના શાળાઓની ખેલકૂદ રમતનો સમગ્ર હવાલો ધરાવતા નિયામક. તો આમની સહી હોય, સંયુક્ત અથવા તો અધિક હોય અથવા તો નાયબ નિયામક હોય. પછી આંતર યુનિવર્સિટી તો એમાં જે ડીન હોય તો એમની સાઇન ચાલે કે બીજા કોઈ અન્ય અધિકારીની, બરાબર. અને રાષ્ટ્રીય સ્પર્ધાત્મક તો એના સંઘના સેક્રેટરી, રાષ્ટ્રીય સંઘના રમતગમત રાષ્ટ્રીય સંઘના સેક્રેટરી અથવા તો રાજ્ય એસોસિએશનના સેક્રેટરી હોય. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હોય તો સંબંધિત રમતના રાષ્ટ્રીય સંઘના સેક્રેટરી હોય તો એ તમને માન્ય ગણવામાં આવશે ને તમને 5% ગુણ જે તમે લેખિતમાં મેળવો છો એના 5% ગુણ તમને મળશે, બરાબર. તો મિત્રો આ જે છે વર્ગ 3 અને 4 માટે તમામે તમામ માહિતી રમતવીરો માટે જે માન્ય ગણવામાં આવશે ગુણ, તો તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આના વિશે માહિતી મળે. આભાર દોસ્તો.